હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એફવાય બીકોમ સેમિસ્ટર 1 માં અકાઉન્ટ સબ્જેક્ટમાં શાખાના હિસાબ નામનું ચેપ્ટર. શાખાના હિસાબની આજે આપણે શરૂઆત કરીએ છીએ અકાઉન્ટમાં. એફવાય બીકોમ સેમિસ્ટર 1 ની આજે શરૂઆત ચાલુ કરીએ આપણે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે શાખાના હિસાબ. સૌથી પહેલા તો વાત કરીએ આપણે શાખાના હિસાબમાંથી તમને શું આવશે. તો શાખાના હિસાબમાંથી તમને 14 માર્કનો દાખલો આવશે, મોટો લોંગ ક્વેશ્ચન આવશે. શોર્ટ ક્વેશ્ચન આવશે 2 થી 3 માર્કનો, અને થિયરી પણ આવશે. છેલ્લો પ્રશ્ન ટૂંકનો આવશે, 2 થી 3 માર્કની થિયરી આવશે તમને. તો આટલી વસ્તુ આવશે. એક શોર્ટ ક્વેશ્ચન આવશે, એક લોંગ ક્વેશ્ચન આવશે અને એક થિયરી આવશે. બરાબર છે. લોંગ ક્વેશ્ચન 14 માર્કનો આવશે, ખાસ ધ્યાન રાખજો. ચાલો તો સ્ટાર્ટ કરીએ શાખાના હિસાબ. તો મિત્રો પહેલા આપણે એ જોઈએ કે ભાઈ શાખાના હિસાબ એટલે શું, શાખા કોને કહેવાય, શાખાના હિસાબ કેમ રાખવાની જરૂર છે. આપણે આખો ડિટેલ્સમાં જોવાનું છે આ ચેપ્ટર, એવું નહીં કે ઉપરથી. હું તમને એકદમ ડિટેલ્સમાં સમજાવું કે શાખા એટલે શું. પહેલા તો એ જો, તો આપણે શાખાને ઇંગ્લિશમાં પહેલા તો બ્રાન્ચ કહેવાય. શું કહેવાય? બ્રાન્ચ. દાખલા તરીકે જો હું તમને એક ઉદાહરણ આપું છું, માની લો કે અહીંયા હું છું. આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગ કર્યા પહેલા થોડું પ્રેક્ટિકલ સમજીએ. માની લો કે આ હું છું, બરાબર છે, આ હું છું અને હું અહીંયા ટ્યુશન ચલાવું છું. કઈ જગ્યા પર ટ્યુશન ચલાવું છું? મેં સુરતમાં ટ્યુશન ચલાવું છું. સુરતમાં હું ટ્યુશન ચલાવું છું, બરાબર છે. હવે મને એવો વિચાર આવે છે કે ભાઈ સુરતમાં તો હું ટ્યુશન ચલાવું જ છું ને ટ્યુશન આટલું પ્રસિદ્ધ છે, તો ચાલીએ આપણે ટ્યુશનની અલગ અલગ જગ્યા પર હજુ ધંધો હજુ વધે, હજુ આપણું ટ્યુશનનું નામ થાય, છોકરાઓ હજુ વધારે એમ આવે ને પાસ થાય, એવું મારે વિચાર છે. તો હું શું કરા કે અલગ અલગ જગ્યા પર મારી બ્રાન્ચ ખોલા, મારી શાખા ખોલા, મારું ટ્યુશન ખોલા અલગ અલગ જગ્યા પર. મેઇન ટ્યુશન તો મારું ક્યાં ચાલતું છે? સુરતમાં. હવે મારો વિચાર એવો થયો કે ચાલ ભાઈ હવે મારે ધંધો મોટો કરવો છે, મારું ટ્યુશનનું જે કામ છે, મેં જે ભણાવું છું એ મોટું કરવું છે. તો મેં શું કરા કે ભાઈ સુરતમાં તો મારું ટ્યુશન છે જ પહેલેથી, પણ મેં ધંધો વિસ્તારવા માટે, એટલે કે જે ભણાવવાનું છે, વ્યવસાય મારો જે છે એ વિસ્તરણ કરવા માટે, એટલે વધારે કરવા માટે હું અલગ અલગ જગ્યા પર મારી બ્રાન્ચ ખોલા. દાખલા તરીકે અમદાવાદમાં ખોલી દઉં એક, પછી એક વલસાડમાં ખોલી દઉં, પછી એક ભરૂચમાં ખોલી દઉં, એવી રીતે એક વાપીમાં ખોલી દઉં. તો આ રીતે મેં અલગ અલગ જગ્યા પર શું ખોલી દઉં? બ્રાન્ચ ખોલી દઉં મારી, કે ભાઈ માં ખોડિયાર એજ્યુકેશન અમદાવાદની શાખા, માં ખોડિયાર એજ્યુકેશન વલસાડની શાખા, ભરૂચની શાખા, વાપીની શાખા. તો આ બધી જે થઈ ગઈ ને, આ બધી એ મારી શું થઈ ગઈ? શાખા. શું થઈ ગઈ? શાખા. અને આ જે સુરત જે હતી ને, સુરતમાં તો એકદમ જૂનું હતું પહેલેથી, તો આ થઈ ગઈ મારી કઈ ઓફિસ? મુખ્ય ઓફિસ. કે ભાઈ પહેલે મારી મુખ્ય ઓફિસ કઈ છે? આ જ છે. અને આના પછી મારી વિસ્તરણ પામીને અમદાવાદ, વલસાડ, ભરૂચ અને વાપીમાં મારી શાખા ખુલી. તો આ રીતનું એને કહેવાય શાખાના હિસાબ. આ બધી શાખાના હિસાબ આપણે મુખ્ય ઓફિસ રાખે. કોણ રાખે? મુખ્ય ઓફિસ. તો એને કહેવાય પરતંત્ર શાખા. બરાબર છે. 3 પ્રકારની શાખા આપણે જોઈએ, એક પરતંત્ર શાખા, એક સ્વતંત્ર શાખા અને એક વિદેશી શાખા. એમાંથી તમને જે છે ને એફવાય બીકોમ સેમિસ્ટર 1 માં એ પરતંત્ર શાખા છે. એટલે કે આ બધી શાખાના હિસાબ આ મુખ્ય ઓફિસ સુરત વાળી શાખા રાખે, એટલે કે સુરત વાળી ઓફિસ રાખશે. તો આ બધી શાખાનો એમ જે શું કહેવાય તંત્ર છે, બધો હિસાબ છે એ કોની પર છે? આ સુરત વાળી પર છે. એટલે આ જે થઈ ગઈ આપણી કઈ શાખા થઈ ગઈ? પરતંત્ર શાખા. આને કઈ શાખા કહેવાય? પરતંત્ર શાખા. ખબર પડી ગઈ કે જે શાખા પોતે પોતાનો હિસાબ નથી રાખી શકતી, એટલે એને આધાર કોઈ બીજા પર છે, આ બધાનો આધાર આની પર છે, તો એને કહેવાય પરતંત્ર શાખા. આપણે એફવાય બીકોમ સેમિસ્ટર 1 માં આ જ જોવાનું છે, પરતંત્ર શાખાનો આપણે હિસાબ જોવાના છે. હવે બીજી કઈ 2 શાખા બાકી? સ્વતંત્ર શાખા અને વિદેશી શાખા. તો સ્વતંત્ર શાખા કોને કહેવાય? માની લો કે આ જ બધી શાખા પોતે જ પોતાના હિસાબો સાચવી લે, એને કોઈ બીજાની જરૂરત નથી. ભાઈ હું મારા હિસાબ પોતે જ, અમદાવાદ વાળો મને શું કહે, ભાઈ મારે તમને હિસાબ આપવાની કોઈ જરૂર નથી, હું બધા મારા હિસાબ જાતે હું સોલ્વ કરી દેવા, બધા હિસાબ જાતે રાખી દેવા, ચોપડે હું જાતે જ નોંધી દેવા. તો એને કહેવાય સ્વતંત્ર શાખા. પોતે જ પોતાના હિસાબ રાખી લે ને, એને કહેવાય સ્વતંત્ર શાખા. જ્યારે આ શાખા બીજા પર કોઈ આધાર રાખે છે, તો એને કહેવાય પરતંત્ર શાખા. બોલો, ખબર પડી? પરતંત્ર શાખા કોને કહેવાય? સ્વતંત્ર શાખા કોને કહેવાય? હવે સમજીએ વિદેશી શાખા. વિદેશી શાખાનો મતલબ શું થાય ખબર છે? કે ભાઈ એની શાખા મુખ્ય ઓફિસ ઇન્ડિયામાં છે, જ્યારે એની શાખા અલગ દેશમાં હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, અલગ અલગ દેશમાં હોય, તો એને કહેવાય વિદેશી શાખા. અને એના હિસાબ આપણે અહીંયા ઇન્ડિયામાં રાખતા હોય.
મુખ્ય ઓફિસ એની ઇન્ડિયામાં હોય તો એને કહેવાય વિદેશી શાખા. બોલો ખબર પડી? આપણે નથી હમણાં વિદેશી શાખા જોવાનું, નથી આપણે સ્વતંત્ર શાખા જોવાનું, આપણા અભ્યાસક્રમમાં ફક્ત હમણાં છે પરતંત્ર શાખા. બોલો ખબર પડી ગઈ પહેલા તો શાખાનો મતલબ? ચલો હવે થોડું એને આપણે પ્રસ્તાવના સમજીએ. જો આ પહેલો વિડીયો છે. શાખા એટલે શું, પહેલે તેનો કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થવો જોઈએ, પછી આપણે આગળ નવું જોઈ શકીએ. ચલો આપણે થોડી પ્રસ્તાવના જોઈએ. વેચાણ એ ધંધાનો શું છે? પ્રાણ છે. બરાબર છે? વેચાણ થાય તો ધંધો ચાલે. અને દરેક ધંધાદારી વ્યક્તિને વેચાણ વધારવાનો શું કરવાનો હોય છે? પ્રયત્ન કરવાનો હોય છે. મેં હમણાં જ તમને કીધું ને, દરેક ધંધો કરતી વ્યક્તિ એ પોતાનું શું કરે છે? વેચાણ વધારવાનો પ્રયત્ન કર્યા કરે કે ભાઈ કેવી રીતે મારું વેચાણ વધે, શું કરું તો મારું વેચાણ વધે. આ માટે ધંધા પાસે અનેક ઉપાયો છે. હું અલગ અલગ ઉપાયો અપનાવું. તે પૈકી એક ઉપાય કયો છે કે જુદા જુદા શહેર કે દેશોમાં પોતાની દુકાનો શરૂ કરીને ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ કરવું. બોલો ખબર પડી? જુદા જુદા શહેર કે દેશોમાં પોતાની દુકાનો શરૂ કરીને ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ કરવું. આ રીતે જુદા જુદા શહેરોમાં કે દેશોમાં પોતાની ઓફિસ અને દુકાનને શાખા કહેવાય. બોલો ખબર પડી ગઈ ને? મેં તમને હમણાં જે સમજાવ્યું આવ્યું કે નહીં? ચલો આગળ જોઈએ. ઘણીવાર વેપારી એક જ સ્થળે કે એક જ મકાનમાં વેપાર ન ચલાવતા જુદા જુદા દેશોમાં કે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં દુકાન ખોલી ધંધો ચલાવે છે, અને આવી દુકાનો શાખાના નામથી ઓળખાય છે. બોલો ખબર પડી? એટલે હું શું કરું કે ભાઈ મેં ખાલી મારું ટ્યુશન ક્લાસ સુરત પૂરતું સીમિત નહીં રાખું. મને મારો ધંધો વધારવો છે, વ્યવસાય વધારવો છે, તો હું અલગ અલગ જગ્યા પર મારી બ્રાન્ચ ખોલા તો એને કહેવાય શાખા. બોલો ખબર પડી ગઈ? પહેલા શાખાનો મતલબ શું થાય? પ્રસ્તાવના ખબર પડી ને? ચાલો હવે આ એની વ્યાખ્યા તમને શોર્ટ ક્વેશ્ચનમાં કે ટૂંક નોંધમાં શાખા વિશે કંઈ પણ પૂછે ને તો સ્ટાર્ટિંગ ડાયરેક્ટ એ જવાબથી નહીં કરવાની. તમને પહેલા એની પ્રસ્તાવના લખવાની, એની વ્યાખ્યા લખવાની, પછી એ જવાબ પર આવવાનું. શાખાના રિલેટેડ કોઈ પણ સવાલ આવે ને તમારા ટૂંકનોંધમાં થિયરીમાં ટૂંકનોંધમાં, ત્યારે ડાયરેક્ટ તમારે જવાબ પર નહીં આવી જવાનું. પહેલા થોડી પ્રસ્તાવના લખો, થોડી વ્યાખ્યા લખો અને પછી એ સવાલ સમજાવો, તો કેવું માર્ક્સ સારા મળશે તમને. ચલો શાખાનો અર્થ, શાખાની વ્યાખ્યા શું થાય? બોલો એમ તો તમને ખબર પડી ગઈ ભાઈ શાખા કોને કહેવાય. હવે વ્યાખ્યા શું કહેવાય જોઈએ. એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચલાવવામાં આવતી દુકાનોને શું કહેવામાં આવે? શાખા કહેવામાં આવે, બ્રાન્ચ કહેવામાં આવે. એની વ્યાખ્યા થઈ ગઈ. એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચલાવવામાં આવતી દુકાનોને શું કહેવાય? શાખા. સંચાલક એનો કોણ હોય? એક જ હોય, માલિકી એક જ હોય, પણ એના દ્વારા જુદા જુદા સ્થળોએ દુકાન ચાલે છે, એને શું કહેવાય? શાખા. એક ઉદાહરણ આપેલું જો, જીવરાજ ટીની દુકાનો છે ને, જીવરાજ ચા કેટલું ફેમસ છે, આપણે ચા પીએ જીવરાજની, અલગ અલગ દુકાન છે ને એની. એ પ્રમાણે ઇટાલિયન બેકરી કેટલી અલગ અલગ બ્રાન્ચ છે એની, એ પ્રમાણે. તો આ વગેરે એના શાખાના ઉદાહરણ છે. આવી શાખાનું સંચાલન જે જગ્યાએ કે ઓફિસથી થાય તેને હેડ ઓફિસ એટલે કે મુખ્ય ઓફિસ કહેવાય. જો અહીંયા એની વ્યાખ્યા પણ થઈ ગઈ, મુખ્ય ઓફિસની વ્યાખ્યા. પહેલી લાઈનમાં આપણે શાખાની વ્યાખ્યા જોઈ, બીજી લાઈનમાં આપણે મુખ્ય ઓફિસની વ્યાખ્યા જોઈ. બોલો મુખ્ય ઓફિસ કોને કહેવાય? કે ભાઈ જે શાખાનું સંચાલન જે જગ્યાએથી થાય છે એને કહેવાય મુખ્ય ઓફિસ. બરાબર છે? દાખલા તરીકે આ બધી મારી શાખા છે, અમદાવાદ, વલસાડ, ભરૂચ, વાપી, એ બધાનું સંચાલન હું સુરતથી કરું છું, તો સુરત મારી મુખ્ય ઓફિસ થઈ ગઈ અને આ બધી મારી શાખા થઈ ગઈ. સિમ્પલ. ચાલો હવે એ સવાલ છે કે ભાઈ શાખાના હિસાબો રાખવાનો ઉદ્દેશ્ય શું? હું કેમ શાખાના હિસાબ રાખું? મને શું જરૂર છે ઉદ્દેશ્ય? એનો ઉદ્દેશ્ય શું છે? તો પહેલો ઉદ્દેશ્ય શાખાનો નફો કે નુકસાન જાણવા માટે. મને ખબર તો પડવી જોઈએ ને માલિક થઈને કે ભાઈ મારી અમદાવાદ શાખામાં કેટલો નફો થયો છે, કેટલો નુકસાન થયું છે, મારી વાપીવાળી શાખામાં કેટલો નફો કે નુકસાન થયું છે. હવે એ મને નુકસાન થયું છે તેની ભરપાઈ હું કેવી રીતે કરી શકું? તો એ બધું હિસાબો હશે તો હું જાણી શકાય, એમને તો નહીં જાણી શકાય ને. ચલો એટલે આ થઈ ગયો પહેલો ઉદ્દેશ્ય એનો, શાખાનો નફો કે નુકસાન જાણવા માટે. બીજું, શાખાઓ પર અંકુશ રાખવા માટેનો બીજો ઉદ્દેશ્ય. જો હું શાખાના હિસાબ બનાવવાને તો હું શાખાઓ પર અંકુશ રાખી શકાય. એટલે કે જો એવો કોઈ માલ સામાન હોય જે ની જરૂર હોય તો પણ એ માલ સામાન એ કામમાં વપરાતો હોય, અથવા માલ સામાન બગડતો હોય, કોઈ ખર્ચ નહીં થતો હોય તો પણ બહુ ખર્ચ થઈ જતો હોય, જરૂર કરતા વધારે ખર્ચ થતો હોય, એવી રીતે અંકુશમાં લઈ શકું. એમ બહુ ખર્ચા વધારે થતા હોય તો એનો અંકુશ રાખી શકું, હિસાબ હોય તમારી પાસે. ચાલો પછી ત્રીજું, શાખા નુકસાન કરતી હોય તો તેને નફો કરતી કરવા માટે યોગ્ય પગલાં લેવા.
આ મેં તમને હમણાં જ સમજાવી લીધું કે ભાઈ શાખા જો નુકસાન કરે છે તો હું એને નફો તરફ કેવી રીતે વાળું, એવું શું કરું કે નફો થાય, તો હિસાબ હશે તો ખબર પડશે કે ભાઈ શાખામાં આટલો નુકસાન થાય છે, આટલો નફો થાય છે. એટલે ત્રીજો ઉદ્દેશ્ય શું આવી ગયો કે ભાઈ જો શાખા નુકસાન કરે છે ને તો એને નફો કરતી કેવી રીતે થાય ને એ જાણવું. ચોથો ઉદ્દેશ્ય શાખાની માલ અને રોકડની જરૂરિયાત જાણી તેની વ્યવસ્થા કરવી. જો અમદાવાદ શાખામાં આટલી રોકડની જરૂર છે, ભરૂચ શાખામાં આટલી રોકડની જરૂર છે, વલસાડ શાખામાં આટલા રોકડની જરૂર છે, આટલા માલની જરૂર છે, એ કેવી રીતે ખબર પડશે? તો મારી આખરની રોકડ શિલ્લક કેટલી હશે ને એના પરથી ખબર પડશે. હું શાખાના હિસાબ બનાવવા ને તો એમાં હું લખા કે ભાઈ આખરની રોકડ શિલ્લક આટલી છે વર્ષના અંતે, તો એ હિસાબો હશે ને તો મને ખબર પડશે ને કે ભાઈ આવતા વર્ષે હજુ કેટલી રોકડની જરૂર છે, કેટલો માલ સામાનની જરૂર છે, કેટલા સ્ટોકની જરૂર છે. એનો મતલબ જો શાખાના હિસાબ મારી પાસે હશે તો દર વર્ષના હિસાબ પ્રમાણે હું જોઈ શકા કે ભાઈ વર્ષ શરૂ થયું હશે ત્યારે મારી પાસે કેટલી રોકડ ને માલ સામાન મેં મોકલેલો હતો, વર્ષ પૈતું ત્યારે કેટલી છે અને હજુ કેટલી જરૂર છે, તો હિસાબો હશે તો એ ખબર પડશે. હવે આટલી બધી શાખા છે તો બધાના હિસાબ મોડે તો નહીં હોય, એના માટે હિસાબો તો લખવા જ પડે આપણે. તો એ પોઈન્ટ થઈ ગયો. પાંચમો પોઈન્ટ ધંધાના સંચાલન માટેની માહિતી મેળવવા. આ કોમન પોઈન્ટ છે કે ભાઈ ધંધો આપણે ચલાવીએ છીએ, સંચાલન એનું કરવાનું છે, બરાબર છે, તો એની માહિતી ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. તો શાખાના હિસાબ આપણે બનાવીએ છીએ તો આપણે ખબર પડશે. લાસ્ટ પોઈન્ટ દરેક શાખાની પ્રગતિ અને કામગીરીનું મૂલ્યાંકન કરવા. દરેક શાખા આગળ વધતી જાય, એની પ્રગતિ થતી જાય, દરેક શાખા એમ નફો વધારે કમાવતી જાય, બરાબર છે, અને એનું કામગીરીનું મૂલ્યાંકન આપણે અંકુશનો પોઈન્ટ જોયો. મૂલ્યાંકન દોરવણી પર દેખરેખ રાખી શકાય, મૂલ્યાંકન કરી શકાય, અંકુશ રાખી શકાય કે ભાઈ કઈ શાખામાં શું હજુ ખૂટે છે, કેમ પ્રગતિ નથી થતી. તો આ એક એનો ઉદ્દેશ્ય છે. તો આપણે આ 6 જોયા ઉદ્દેશ્યો. પહેલે પ્રસ્તાવના જોઈ, પછી વ્યાખ્યા સમજાવી, પછી શાખાના હિસાબ કેમ રાખવાના એના ઉદ્દેશ્ય સમજાવ્યા. હવે આગળ જોઈએ. ચાલો હવે તમને કે ભાઈ શાખાના પ્રકારો જણાવો. તો શાખાના મેં તમને કીધું ને કેટલા પ્રકાર છે, ચાલો બોલો, હવે તમને આવડવું જોઈએ. શાખાના 3 પ્રકાર છે. એક પરતંત્ર શાખા, સ્વતંત્ર શાખા, વિદેશી શાખા. આપણે કઈ ભણવાની છે? તો ભાઈ આપણે જે ભણવાની છે એનું નામ છે પરતંત્ર શાખા. FY BCom સેમિસ્ટર 1 માં પરતંત્ર શાખા આવશે. કઈ શાખા આવશે? પરતંત્ર શાખા. આપણે આ જ ભણવાની છે ખાલી, આ બધી હમણાં નહીં આવશે. આ વિદેશી શાખા બધી MCom માં આવશે તમને. ચાલો હવે પહેલો પોઈન્ટ થોડું પરતંત્ર શાખા વિશે સમજી લઈએ. પાછો જો મેં જેટલું હમણાં તમને સમજાવ્યું ને, હું ગેરંટી આપું છું કે તમને મગજમાં ઉતરી ગયું, બરાબર છે. હવે તમે જોશો ને હવે બધું તમને આવડશે. જો પરતંત્ર શાખા સ્વતંત્ર હિસાબો રાખતી નથી. મેં તમને હમણાં જ નહીં કીધું કે પેલી બધી શાખા હતી ને અમદાવાદ, વલસાડ, વાપી વાળી, એ પોતે પોતાના હિસાબ નથી રાખતી, એ બીજા પર આધાર છે. એટલે અહીંયા શું આવ્યું કે સ્વતંત્ર હિસાબ નથી રાખી શકતી, પરંતુ શાખાના હિસાબો મુખ્ય ઓફિસ રાખે છે. કોણ મુખ્ય ઓફિસ? પેલી સુરત વાળી. મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાના હિસાબો લખવા માટે આપણે એવી પરતંત્ર શાખાને 3 ભાગમાં વેચીએ. જો હવે આ ધ્યાનથી જોજો. મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાના હિસાબો લખવા માટે આપણે આવી પરતંત્ર શાખાને કેટલા ભાગમાં વેચી આવી છે? 3 ભાગમાં. હવે પરતંત્ર શાખા જે છે એ આપણે મુખ્ય ઓફિસ જે રાખે છે હિસાબ, એ 3 ભાગમાં રાખે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. જો પહેલું, કાં તો એ શાખા છે ને ફક્ત રોકડેથી વેચાણ કરતી હોય, બરાબર છે, એક આ રીતના હિસાબ રાખતા હોય. બીજું, એ શાખા છે ને રોકડ અને ઉધાર વેચાણ બંને કરતી હોય, એટલે રોકડ પણ માલ વેચતા હોય અને ઉધાર પણ માલ વેચતા હોય, ખરીદતા હોય, એવી રીતે. ત્રીજું, મુખ્ય ઓફિસ પાસેથી ભરતીય કિંમતે માલ મેળવતી શાખા. આ 3 પ્રકારની શાખા આવે એની અંદર. જે ત્રીજો પોઈન્ટ છે ને, મુખ્ય ઓફિસ પાસેથી ભરતીય કિંમતે માલ મેળવતી શાખા, આ મોસ્ટ આઈએમપી છે તમારું. આ એક્ઝામમાં આવશે, ભરતીય કિંમત વાળા દાખલા આવશે. જો ભરતીય કિંમતનો મતલબ શું થાય ખબર છે તમને? એ સમજાઈ લો પહેલેથી. જો આપણે મુખ્ય ઓફિસ હોય ને, મુખ્ય ઓફિસ એ અમુક કિંમત નક્કી કરીને આપણે માલ આપે, મૂળ કિંમત કે ભાઈ હું તમને છે ને 20,000 નો માલ મોકલું છું. કોણ? મુખ્ય ઓફિસ શાખાને કહે હું તમને વેચવા માટે 20,000 નો માલ મોકલું છું. એમાં અમુક ટકા નફો આપણે ઉમેરવાનો હોય ને પછી વેચવા મૂકવાનો હોય. તો જે વેચવા આપણે મૂકીએ ને એને ભરતીય કિંમત કહેવાય. ખબર પડી? એને આપણે બીજી રીતમાં MRP પણ કહી શકીએ. MRP પ્રાઇસ, જે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ ને એની પાછળ નહીં લખેલી MRP પ્રાઇસ, એ MRP પણ કહી શકાય ભરતીય કિંમત. એટલે તો આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી હશે એક્ઝામમાં. આ ભરતીય કિંમત શોધવાળા દાખલા આવશે. ચાલો હવે પરતંત્ર શાખાના હિસાબો મુખ્ય ઓફિસ દ્વારા નીચે મુજબની 4 રીત રાખવામાં આવે. જોજો હવે ધ્યાનથી. આપણે છે ને આ 4 માંથી કઈ રીત
એક્ઝામમાં આવશે અને કઈ રીતના દાખલા આપણે ગણવાના છે, તમારા અભ્યાસક્રમમાં કઈ રીતના દાખલા છે અપૂર્ણાંક તો આ વાર્ષિક હિસાબની રીત નથી, જથ્થાબંધ શાખાની રીત નથી. આ બંનેમાં આ બે રીતના દાખલા તમારી એક્ઝામમાં આવશે અને એમાં પણ હું તમને કહું છું આ સ્ટોક અને દેવાદારની પદ્ધતિ વાળા, બરાબર છે, મોસ્ટ એમપી દાખલા. ખબર પડી? અને કઈ અઘરું નથી, બહુ ઇઝી છે. હું જ્યારે ભણાવું ને ત્યારે તમે જોજો, આ તો ખાલી એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે કે ભાઈ પ્રસ્તાવના કે શું છે શાખાના હિસાબમાં. હવે બસ આના પછીના લેક્ચરમાં હું તમને શાખા ખાતાનો નમૂનો, પેટા રોકડનો નમૂનો, દેવાદાર ખાતાનો નમૂનો, બરાબર, પછી નફા નુકસાન ખાતાનો નમૂનો, આમ નોંધ, આ બધું શીખવાડા. અને હું તમને એ પણ કહી દેવા કે ભાઈ કઈ રીતે ખબર પડશે કે ભાઈ એક્ઝામમાં દાખલો સાચો છે. ખબર પડી? એવી હું તમને એક રીત બતાવું, એક ચાવી બતાવ કે ભાઈ ચાલો આ રીતનું આવ્યું, આ રીતના જવાબ આવ્યો તો સમજી લો કે ભાઈ એક્ઝામમાં દાખલો સાચો. એવી રીતે પણ તમને બતાવવા. નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો અને શાખા ખાતાનો ચોખ્ખો નફો સરખો આવે, યાદ રાખવાનું મગજમાં કે નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો અને શાખા ખાતાનો ચોખ્ખો નફો સરખો આવે એટલે દાખલો સાચો, સમજી લેવાનું. 14 માર્ક બેઠા. અને હું એવી રીતે દાખલા ગણાવવા ને તમને કે એમાંથી તમારા શોર્ટ ક્વેશ્ચન પણ સોલ્વ થતા જશે. બરાબર છે? તો યુટ્યુબ ઉપર માં ખોડિયાર એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. અને જે સ્ટુડન્ટને પણ આપણે FY BCom સેમિસ્ટર 1 ના ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં એડ થવું હોય એ મને આ નંબર પર કોન્ટેક્ટ કરજો, 7433858780. આ નંબર પર મને કોન્ટેક્ટ કરજો, હું તમને ગ્રુપની લિંક મોકલા, એની અંદર એડ થઈ જજો. એની અંદર બધી IMP આવશે જે VNSU ની એક્ઝામમાં પણ તમને કામ લાગશે. બરાબર? ચાલો, તો થેન્ક યુ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં શાખાના હિસાબની સાથે. થેન્ક યુ.